સાચા ને સદગુરુ સાચા ન મળે ત્યાં સુધી જીવની મુક્તિ ના થાય ને ના થાય એ નક્કી છે. કેમ કે ગુરુ આ બંધાવે, તું જપ કરજે, તપ કરજે, તીર્થ કરજે, વ્રત કરજે, એ બંધન કહેવાય. માળા કરજે. અને સદગુરુ સર્વમાંથી છોડાવે, કાંઈ ના કરતો પણ હરખો રહેજે, કોઈ નડતો નહીં. આટલું કરજો. અને સંત કબીર ની સાક્ષી છે કે આદત બડી સુધાર લે હો ગયા ભજન, મન કા તરંગ માર લે હો ગયા ભજન. કેમ કે ચાય ગોતવા જવાનું ભજન નથી. હવે સંત નું એમ કેવું કે માળા કરતા હોય અને મન ચાય રખડતો હોય તો એ માળા શું કામની? સંત કબીર નું કેવું સમરણ નો પ્રશ્ન બીજો કે યાદી સદગુરુ નું વચન, અને એમાં યાદ રહીને તમે સદગુરુ ના વચનમાં રહો ને એ તમારું સમરણ. બીજું કોઈ સમરણ ત્યાં ગોતવા જવાનું નથી. આ મહાપુરુષોનું કહેવું. 4 વેદ 6 શાસ્ત્ર અને 18 વાણી તમે પુરાવા જુઓ, સંતોની વાણીના પુરાવા જુઓ તો પોતાની જ વાત કરી. કોની? ચાહે બીજે કીધું ભાઈ કે તું આય જાજે કાંઈ જાજે ને ફલાણું કરજે ઢીકડું કરજે, ના, તું કાંઈક બની જાય એમ પોતાની વાત કરી. જ્યાં સુધી પોતે નહીં બને ત્યાં સુધી એને જગતની કોઈ ખબર પડશે નહીં. અને પોતે બની જાય એટલે બ્રહ્મ સત્ય હે અને જગત મિથ્યા. સંત નિરાંત બાપુનું કહેવું કે આ જગત બ્રહ્મ સત્ય હે ના જગત સર્વ મિથ્યા. ખબર આપણને હે કે આ જગત મિથ્યા તો છે જ, આ કઈ રહેવાની નથી. જો પરંપરાથી હાલી આવે આપણા વડવા એના વડવા કોઈ રહ્યા નથી ને આપણે રહેવાના નથી, એ તો વાત નક્કી જ છે. પણ બ્રહ્મને પોકવું હોય તો બહુ મહેનત કરવી પડે. કેમ કે બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ શ્રોત્રી ક્યારે સાપ લાગે કે જેને બ્રહ્મને નક્કી કર્યો હોય. અને શ્રોત્રી એટલે સર્વમાં પોતાનામાં સર્વમાં જેમ છે તેમ જાણ્યું એને શ્રોત્રી કહેવાય. નિષ્ઠ એટલે નક્કી કર્યું. અને નક્કી કર્યા પછી ગંગા સતીએ કીધું કે મેરુ ડગે જેના મનડા ના ડગે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત આવે પણ વળશે ને વણશે નહીં ઓ સંત કા પ્રમાણ. એમાં ફારફેર થાય નહીં. અને બીજામાં ગંગા સતીએ કીધું કે જાણવા જેવું અજાણ છે પાનભાઈ, જાણી લે જીવ કેરી જાત, સજાતી વિજાતીની જુગતી બતાવો ને બીબે પાડું બીજી. આ તારું આખું દીપ પલટી જાય, આ તારું આખું પરિવર્તન પલટી જાય. કેમ કે મહાપુરુષોએ પલટાયા. જેસલ કેવો હતો? જેસલે કોઈ પાપ કરવામાં કર્મ કરવામાં કોઈ બાકી રાખ્યું નથી, તો એને તોળલ છતી મત પલમાં પીર થઈ ગયો. શેમાં? પલમાં પીર બનાવી દો. આ કાંઠે બારવટીયો હતો અને સામે તીરે કાંઠે જો એટલે એને પીર બનાવી નાખ્યો. આપડા 2 કાંઠા બતાવ્યો. આપડા વિચારવાનું, ઓલું દસ્તાન હે સીધા ને આપડા લેવાનું હોય. કેમ કે આપડાને 2 કાંઠા બતાવ્યા. જ્યાં સુધી જય ગુરુ મહારાજ. શાસ્ત્રમાં ગોતશો, શાસ્ત્રમાં જ્ઞાન છે નથી એવું નહીં. શાસ્ત્રમાં પરિપૂર્ણ જેમ છે એમ ઠસો ઠસ ભરેલું હોય, પણ પડીકા વાળું કેવું બાબુ? પડીકા વાળું. હવે આ પડીકો કોણ ખોલે? જો સાચા સદગુરુ મળે. કેવા? તેમાં જબુબાઈએ કીધું નિરખતા નૈણા અરખે મટી જાય મનડાની દોડ, નિર્મળ મનથી જે નિરખીને જોવો એમાં ખોટી ના મળે ખોડ. એવા હાચાઓ ઈ પડીકા વાળેલો જો જ્ઞાન પડ્યું હોય પણ જો સાચા સદગુરુ મળી જાય તો ઈ પડીકું ખોલે અને એની આપણને જાણ કરાવે. જો કંઠી બાંધે કારજ હરે એવું નથી. દોરા બાંધો ધાગા બાંધો કંઠી બાંધો કાંઈ ફેર પડે એવો આ દેહનો
નથી. તમે ના બનો તો સુધી મૂતકું માળા એના બેરખા કર્યા તો શું કામનું? શું કરવાનું? તો સંતોએ સંત કબીરે કીધું મન કી માળા ભલી ઓર બીજા બધા કાષ્ટ કા ભારા. કાષ્ટ એટલે લાકડું. તુલસી મૂળ લાકડું જ છે ને, એ લાકડું જ કહેવાય. તુલસી લાકડું કહેવાય. માળા તો મન કી ભલી, તું તારા પરમાત્મામાં તારું મન પરોવી લે અને સુરતા તારી સજા કરી અને તારા નિજ સ્વરૂપમાં જો લાગી જાય તો તારું ભજન ચાલુ જ છે હર ઘડી. કાંઈ કરવાની જરૂર નથી. તારા સદગુરુના નિજ જેના સ્વરૂપમાં રહી, સદગુરુના વચન ઉપર રહી અને જો એને ચાલુ રાખે દૂર એટલે એનું ભજન 24 કલાક ચાલુ. નિરાંત મહારાજે કીધું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરો. હે જીવ, ધર્મ દશીને કરવું. ધર્મનું કાર્ય એમાં પેલું રહેવું, સારું કાર્ય થતું એમ, એ ધર્મ કહેવાય. આમાં ધર્મમાં કોઈ પંથાપંથી કે કોઈ વાડો આવે નહીં. મહારાજે આપણે ગોરધન મહારાજે પહેલા વાત કરી કે ભાઈ ધર્મમાં કોઈ વાડો કે કોઈ પંથાપંથી કે કાંઈ એમાં હોય નહીં. સર્વનો ધર્મ એક જ છે. અને તોલે કીધું પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. કોનો? પોતાના ધર્મની વાત કરી. જૂના ધર્મ લેજો જાણી, મારા સંતો ભાઈ જૂના ધર્મ લેજો જાણી. નદીને કિનારે આ નર ઉભો ઉભે ની તૃષ્ણા નાશી પાણી. કા તો ગુરુ જ્ઞાન વગરના નકા પીવામાં આવ્યું પાણી. કૃષ્ણ પરમાત્માએ કીધું કે હે અર્જુન, દ્રવ્ય યજ્ઞ કરતા મને જ્ઞાન યજ્ઞ બહુ શ્રેષ્ઠ છે. દ્રવ્ય યજ્ઞ એટલે જવ તલ ઘી એ હોમ બોય દ્રવ્ય, એને દ્રવ્ય યજ્ઞ કહેવાય. એના કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ. અને જો જ્ઞાન યજ્ઞમાં જો કોઈ નહીં લે તો એને તરબોળ પોતાની પ્રાપ્તિ થઈ જાય. દૂધ પાકનું તપેલું ભરેલું હોય પણ માં બેહી જો મોઢું બારું સ્વાદ ની ખબર પડે? ના પડે. આખા ભલે માં બેહી જો દૂધ પાકના તપેલામાં, પણ દૂધ પાક ની ખબર, સ્વાદ ની ખબર પડે. પણ જો માંથી એક લઈને એક ચમચી ચાખ્યો હોય તો આખા તપેલા ની ખબર પડી જાય. એમ મહાપુરુષોએ કીધું કે જો સંત સમાગમ હરિ કથા તુલસી દોનો દુર્લભ હોય, સુત ધારા લક્ષ્મી પાપી કે કરે હોય. શું કરવાનું? જો આવું ભજન સત્સંગ થતું હોય, સંત સમાગમ થતું હોય, એના ભાગ્ય પૂર્વ ના હોય ને એને ઘરે થાય. અને ઓલા કોઈ એને પામી શકે નહીં. અને તમે જોજો ઘણી સંપત્તિ વાળા હશે, ઘણી લક્ષ્મી હશે, તોય જ્ઞાનોની ટીકડીઓ ખાતા હશે મહારાજ. શેની? જ્ઞાનની. એને ઊંઘે ના આવે. અને આપણે તો એ હમણાં ખાટલા પડી એટલે ઘસઘસાટ, કઈ ખબર હોય નહીં. કેમ કે સદગુરુ મહારાજે આપણને ધનમાં ધન આત્મધન આપ્યું. કયું ધન? આત્મધન. અને આત્મધન પૂર્વનું પ્રાલબ્ધનું ભાતું હે. અને ઈ ધનથી તું પાર ઉતરી શકે ને બીજી કોઈ કરોડોની સંપત્તિ લઈને ગયા નથી, લઈને જવાના નથી. એટલે મહાપુરુષોએ બહુ આમાં મહેનત કરી અને સત્સંગમાં બેહવું, એના કરતા જાણવું અને એના કરતા કાંઈ જીવનમાં ઉતારવું એ મહત્વ. જો બેઠા ના કાને હાંભળું ના કાને કાઢ્યું એનો કોઈ પતો લાગે કે ચા જાતા કે ચાય નહીં કે શું લાયા કે કાંઈ નહીં. રાતે જાતા બે ચાર ભક્તો હતા, સત્સંગ તો હારો કરતા પણ કાંઈ યાદ રહ્યું નહીં. એટલે મહાપુરુષોની આ મહેનત કે જો તમે સંત સમાગમ હરિ કથા હોય ભલે ગમે તે હોય, પણ એક ઘડી આધી માં પુણ્યાત
તુલસી સંગત સંત કી ઘટે કોટી અપરાધ. તુલસીદાસ નું કહેવું. કેમ કે સંત સમાગમનો બહુ મહિમા ઊંચો, પણ એના શબ્દની પારખ કરે તો. શેની? શબ્દ કી પારખ કરીએ, શબ્દ કે નહીં હાથ કે પાવ. એક શબ્દ ઔષધિ કરે ને બીજો શબ્દ કરે ઘાવ. જો શબ્દની પારખ કરે ને, અને શબ્દ બોલવાનો ચો હાથ ને પગ હે નહીં, પણ એક શબ્દ ઔષધિ કરે આવો 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 આવો, અને બીજો નાપા બારો ઘટાડે, ઓય ભાઈ નીકળ બારો. શબ્દ છે ને, એટલે સંત નું કહેવું એક શબ્દ ઔષધિ છે, બીજો શબ્દ ઘાવે કરે. શબ્દની બહુ કિંમત. અને મહાપુરુષોએ કીધું કે શબ્દ બોલો પણ તોલ કરીને બોલો. શું કરી? તોલીને બોલો. કેમ કે શબ્દનો તોલ થાય ને તો એને કાંક એની કિંમતની ખબર થાય. મહાપુરુષોએ કેટલી કેટલી મહેનત કરીને રામ